7 ઇન્ડિયા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ। મહેન્દ્રભાઈ ત્રિભુવનદાસ પરસોત્તમના જન્મદિવસે માંડલિયા પ્રાથમિક શાળામાં તિથિ પૂજન પીરસાયું। તારીખ 7મી ઓગસ્ટ 2024ના રોજ તે અમીરગઢ તાલુકાના માંડલિયા ગામમાં માંડલિયા પ્રાથમિક શાળા જે ઇકબાલગઢથી 3 કિલોમીટર અંતરે આવેલી છે। 1 થી 5 ધોરણના આદિવાસી બાળકોની શાળા છે। 1 થી 2 કિલોમીટર દૂરથી બાળકો ભણવા આવે છે। આ જીવદયા ફાઉન્ડેશન દ્વારા નિર્મલાબેન મહેન્દ્રભાઈ ત્રિભુવનદાસ પુરુષોત્તમભાઈના સહયોગથી 3 ધોરણ 1 થી 5માં અભ્યાસ કરતા બાળકોને તિથિ ભોજન અને જલેબી અને છાશ તથા મિનરલ પાણીની બોટલ સાથે જમવાનું પીરસાયું। બાળકો ખુશ થઈ ગયા હતા। આ સેવા કાર્યમાં ચેતનભાઈ દરજી, અજીતભાઈ દરજી, સોનુભાઈ રેડિયમ, ચિરાગભાઈ દરજી, મિતભાઈ મોદી, અશોકભાઈ પડિયાર, પરાગભાઈ સ્વામી તેમજ વિમલભાઈ ડી પટેલ, આચાર્ય શ્રી સ્ટાફગણ સહિતના ઉપસ્થિત રહીને સહયોગી બન્યા હતા અને જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। જીવદયા ફાઉન્ડેશન પ્રમુખ ઠાકોરદાસ ખત્રીએ જણાવ્યું હતું કે શ્રાવણ મહિનામાં પાલનપુરમાં અને આજુબાજુ આદિવાસી વિસ્તારમાં અલગ અલગ સેવાઓ નાના બાળકો માટે સ્કૂલ બેગ, નાસ્તો અને ભોજન, સ્લીપર, ચપ્પલ, સ્કૂલ બૂટ, સ્ટેશનરી સામાનનું વિતરણ કરવામાં આવશે। શ્રાવણ મહિના સુધી સેવા ચાલુ રહેશે। રિપોર્ટર નૈનાબેન પરમાર, ન્યૂઝ 7 ઇન્ડિયા, પાલનપુર, બનાસકાંઠા।